श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्तः प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આજે વાત કરવી છે, આપણે થોડી આધ્યાત્મિકતાની વાત પણ કરવી છે. જન્મકુંડળી અને ગ્રહોને તો ધ્યાનમાં રાખીએ છીએ, પણ આપણી જે જવાબદારી છે એમાં કઈ રીતે આપણે આગળ વધી શકાય, કઈ રીતે આપણા સંતાનોને સારા સંસ્કાર આપી શકાય, અથવા તો કયા કયા ઉદાહરણો એવા છે શાસ્ત્રમાં જેના કારણે એની માતાએ સંતાનને ખૂબ જ સારી રીતે આગળ વધાર્યા હોય. તો એ વાત પણ આપણે કરીશું આજે દિન વિશેષની અંદર. 12 રાશિના જાતકોને કેવું રહેશે આજનો દિવસ નક્ષત્ર બળ પ્રમાણે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો છે, એનું દાન કરવું, કયા પ્રકારનું શુભત્વ છે, દિશા કઈ સારી, અંક કયો સારો, રંગ કયો સારો, જેના લગ્ન થયા છે એને કેવો રહેશે આગામી વર્ષ, લગ્ન તિથિ છે એવા દર્શકો માટે, જેની જન્મતિથિ છે એવા દર્શકો માટે કેવો રહેશે સારો સમય, એ બધી જ વાતો આપણે કરવી છે. આજે ભગવતીની આરાધના કરી અને કરીએ શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, આજે 2/4/2024 અને જે મંગળવાર છે, ફાગણ મહિનો, કૃષ્ણ પક્ષ અને અષ્ટમી તિથિ છે. આજે પૂર્વાષાઢા નક્ષત્ર, પરિઘ નામનો યોગ અને કૌલવ નામનું કરણ છે. રાશિનો ચંદ્રમા ધન રાશિમાં છે. તો આ પ્રમાણે ધન રાશિ હોવાથી આજના જે કોઈ જાતકોનો જન્મ થાય એની ભ, ધ, ફ અને ઢ અક્ષર ઉપર નામ રાખવું. ધન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. પૂર્વાષાઢા નક્ષત્રની અંદર શનિ મહારાજ દરેક રાશિને અલગ અલગ પ્રકારના પરિણામો પ્રદાન કરશે. જય ગણેશ. હવે વાત કરીએ દિન વિશેષની. સામાન્ય રીતે કોઈ પણ ભક્ત ભગવાન પાસે માગે ત્યારે શું માગે છે કે તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ પુત્રેશુ પિંડદાનેન દેહી મે મધુસૂદન. હે મધુસૂદન, તું મને આટલું આપજે. તો તિલકમ વિપ્ર હસ્તેન, તમે કંઈ પણ મંત્ર જાપ કરો ત્યારે ઘણા લોકો અત્યારે અલગ અલગ પ્રકારના ડિજિટલ નો ઉપયોગ કરતા હોય છે. અંગૂઠાથી દબાવી અને 1 2 3 4 એ પ્રમાણે ગણતા હોય છે. તો આને શું માળા કહી શકાય? તિલકમ વિપ્ર હસ્તેના આ શબ્દનો પ્રયોગ જ્યારે કરતા હોઈએ ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. માળા જ્યારે કરતા હોઈએ ત્યારે 2 આંગળી, એક આંગળી ટચલી, આ બે ટચલીથી બીજી આંગળી છે જેને અનામિકા કહેવાય છે, અને એક મધ્યમાં કહેવાય છે. આ બંને આંગળીની વચમાં માળાને રાખવાની હોય છે અને અંગૂઠાથી એને ફેરવવાની હોય છે. ઘણા માણસો પહેલી આંગળીથી ફેરવે, ઘણા માણસો આ રીતે ફેરવે. અલગ અલગ પ્રકારે માળાઓને ફરતી જોઈ છે. પ્રથમ પ્રશ્ન તો આપણે એ કે આપણે જે ગણતરી કરતા હોઈએ કે 1 માળા કરવી, 3 માળા કરવી, 5 માળા કરવી, તો હવે 1 માળા એટલે પેલા ડિજિટલથી આપણે લોકથી ગણતા હોઈએ તો શું આપણે બીજી કઈ માળા કે બીજી કઈ વસ્તુ આપણી પાસે ના હોય તો વસ્તુ અલગ છે. પણ તમે જ્યારે તમારે કોઈ પણ પ્રકારની રુદ્રાક્ષની તમે માળા લો, તુલસીની તમે માળા લો, કોઈ પણ પ્રકારના ગ્રહોને અનુકૂળ જે કોઈ માળા રંગ હોય એ પ્રમાણે માળા લો, ત્યારે અહીંયા બીજી જે આંગળી છે શનિની આંગળી છે અને ત્રીજી આંગળી છે સૂર્યની આંગળી છે. શનિની આંગળી અને સૂર્યની આંગળીની મધ્યમાંથી અહીંયા માળા ફરતી હોય છે અને એ અંગૂઠો ઈચ્છા શક્તિનું પ્રતીક છે સામુદ્રિક શાસ્ત્રની અંદર. મારી ઈચ્છાઓ મારે પરમાત્માને સમર્પિત કરવી છે અને એનાથી મળતું જે મને ફળ પ્રાપ્તિ છે એનો મારે સ્વીકાર કરવો છે. આ એક માળાનો સહજ પ્રકાર છે. અને એટલા માટે અક્ષમાલાધિપતય સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વ સિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહા. આ માળાનો મંત્ર છે. મારી તમામ પ્રકારની સાધનાઓની મને સિદ્ધિની પ્રાપ્તિ થાય. હવે ભગવાનને કોઈ મંત્ર જાપ તમારે ગણો તો બરોબર છે, દરેકની શ્રદ્ધા અલગ અલગ હોઈ શકે, પણ એવું કોઈ ભગવાનને 200 મંત્ર ગણીને આપવા, ભગવાનને 500 મંત્ર ગણીને આપવા એવું કોઈ જરૂરી છે? તમને કોઈ 5000 રૂપિયાની સેલેરી આપે, 10,000ની સેલેરી આપે, રૂપિયામાં તમને આપે અને 1 રૂપિયો તમે પેલા જે આપણો કામ કરવાવાળો વર્ગ હોય ને 1 રૂપિયો આપીએ તો કેવું લાગે? ભેગા આપણે શું કરીએ, 500 રૂપિયા આપી દઈએ, 100 રૂપિયા આપી દઈએ, 1000 રૂપિયા આપી દઈએ કે નહીં? એ જ રીતે અહીંયા માળાની પણ આ પદ્ધતિ જાણે. પણ મને કહેવાનું એ છે કે અહીંયા જે માળા ફરે છે એના કારણે અહીંયા 2 આંગળીની અંદર પ્રેશર આવે છે અને એના કારણે શરીરની અંદર જે સડચક્ર છે એ સડચક્ર ઉપર એની અસર થાય છે અને ઉપર મસ્તકની ઉપર જે જ્ઞાન તંતુઓ છે જ્ઞાન તંતુઓ ઉપર એની અસર થાય છે અને એના કારણે એ મંત્ર જપ મારા મનને સિદ્ધ કરે છે, મારા મનને શુદ્ધ કરે છે. અને હંમેશા ચોખ્ખું પાણી હોય ને તો પોતાનું મોઢું દેખાય. મંત્ર શક્તિ દ્વારા મન ચોખ્ખું હોય તો એ મંત્ર ફળ આપે. 1000 મંત્રે ક્યારેક ક્યારેક એક મંત્ર જ ફળ આપતો હોય છે. તો એ સમયે જ્યારે મંત્ર બોલાતો હોય, માળા ફરતી હોય, એવા સમયે કોઈ પણ વ્યક્તિ એ જે માળા ફરે ને એની એક આ આંગળી, ત્રીજી આંગળી જેને અનામિકા કહેવાય, અને એના દ્વારા મહિલાઓ, બહેનો, માતાઓ પોતાના કપાળ ઉપર તિલક કરતી હોય છે. પુરુષો પોતાના ભાલ ઉપર તિલક કરતા હોય છે
યજ્ઞ યાગાદી કર્મ હોય ત્યારે બ્રાહ્મણ એને આ પ્રમાણે ત્રીજી આંગળીનો ઉપયોગ કરી શું કામ કરી? ત્યાં એની આખા શરીરની ઉર્જા છે. માળા દ્વારા મંત્ર દ્વારા એને જે સિદ્ધિની પ્રાપ્તિ કરી છે એ સિદ્ધિની ઉર્જાનું વહન કરવું, એટલે કે મારી પાસે જે સત્તા છે, કોઈ પણ વ્યક્તિના માટે આપણે હાથ મૂકીએનો મતલબ શું થાય કે મારી પાસે જે એનર્જી છે હું તને પ્રાપ્ત આપું છું, તેને કરાવું છું. શું? એને સારા સુખની ફળ પ્રાપ્તિ કર, તેને તું આમ શ્રેયસી ભવ, આનાથી તમે સફળ બનો. અને એટલા માટે આપણે શું કરીએ ભાઈ? આશીર્વાદના સ્વરૂપે આપણે જમણો હાથ એના માથે મૂકતા હોઈએ છીએ. તો એનો મતલબ કે આશીર્વાદ એ આપોઆપ એનામાં વહન થતા જોવા મળે. તો આ એક ઉર્જા છે. તમે વાયરને જોઈ અને કેટલી અંદર ઇલેક્ટ્રિસિટી એની ખબર ના પડે, એ તો અડો તો ખબર પડે. એમ ક્યારેક ક્યારેક શરીરની અંદર સ્ત્રોત ઉર્જાનો જે છે એ આપણને જયારે આશીર્વાદ આપતા હોય ત્યારે ખબર પડે. નહીં કહેતા ફલાણા માણસે મને આશીર્વાદ આપ્યા અને મને સારું કહ્યું, જેના કારણે મારું કામ થઈ ગયું. શું કામ? કે એની ઉર્જા એને પડે તમને આપી. અને એટલે તિલકમ વિપ્ર હસ્તે એમ હંમેશા જે તિલક જે ભાલ ઉપર થાય એ વિપ્ર હસ્તે ન થાય. અને માતૃ હસ્તે ન ભોજનમ, ભોજન પીરસવા વાળી હંમેશા માં હોવી જોઈએ, અથવા તો માતૃવત ભાવથી જો ભોજન પીરસવામાં આવે ત્યારે એ ભોજન મારા માટે અમૃત બની જાય છે. મિત્રો, તો એવા જ માના મહિમાને સમજવા માટે આજની આ વાત આપણે કરવી છે. શ્રીમદ ભાગવતની અંદર ચતુર્થ સ્કંદમાં એક સરસ મજાની કથા છે. બહેનો તો ભજનમાં ગાતા જ હોય છે કે ધ્રુવ પ્રહલાદ સમાન. આ બે દીકરાઓને આપણે યાદ કરતા હોઈએ, એક ધ્રુવને અને એક પ્રહલાદને. અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે મારો દીકરો શ્રવણ જેવો થાય, મારો દીકરો ધ્રુવ જેવો થાય, મારો દીકરો પ્રહલાદ જેવો થાય. દરેક માતાનો એક માતૃવત ભાવ હોય કે મારું સંતાન હંમેશા આ રીતે આગળ વધે. પણ એના માટે તમે જોજો કે ઉત્તાનપાદ રાજાને બે પત્ની છે, એક સુનીતિ છે, એક સુરુચિ. શ્રીમદ ભાગવતની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જે રુચિ જે છે એ રાજાની પાસે છે અને નીતિ છે એ રાજાથી દૂર છે. દરેક વ્યક્તિના જીવનમાં આવું જ હોય છે. સારું હોય, ગમતું હોય એને પાસે રાખે, અને જે કંઈક સંદેશો આપતો હોય નીતિમત્તાથી ચાલતી એને થોડા દૂર રાખે, અને એના કારણે તકલીફ થાય. પણ તમે જોજો કે રુચિ જે છે એ સુરુચિ છે, એનો પુત્ર તમે જુઓ ઉત્તમ, અને સુનીતિ જે છે એનો પુત્ર ધ્રુવ. આજ પણ લગ્નના માંડવાની અંદર દંપતી પરણીને ઉભા થાય એટલે ગોર બાપા એમ કે હવે ધ્રુવના તારાના દર્શન કરો. કારણ કે અચલમ ગુરુ કલ્યાણમ ધ્રુવદેવ નમોસ્તુતે. એ અચલ છે, કલ્યાણ કરવા વાળું એક તેજ છે, અને તેજને નમસ્કાર કરવાથી મારું દાંપત્ય જીવન પણ આ ધ્રુવ જેવું સ્થિર બને. તો એ ધ્રુવ જે છે એ ચોથા સ્કંદની અંદર ભાગવતની અંદર માતાના પ્રેમ દ્વારા ભક્તિની પ્રાપ્તિ કરી છે. એ 5 વર્ષનો દીકરો હોય, પિતા બેસાડવામાં ના પાડે ખોળામાં ઉત્તાનપાદ, અને ધ્રુવ પોતાની માતાને એમ કે માં મને મારા પિતાએ ખોળામાં બેસવાની ના પાડી. મારો ભાઈ બેઠો છે, મને એમ થયું હું પણ બેસું, પણ મારા પિતાએ મને ના પાડી. એટલું જ નહીં, મારી માતાએ મને મેણું માર્યું કે તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો મારા ઉદરથી જન્મ લેવો પડશે, અને પછી તારે મારો દીકરો બનીશ તો માતાના ખોળા તારા પિતાના ખોળામાં તને બેસવાનો અવસર મળશે. માં મને મારી માએ આવું કહ્યું. કોને કહ્યું? રુચિએ. રુચિ હંમેશા આ જ પ્રેરણાઓ આપે. પણ સુનીતિ આ તો છે. સુનીતિએ કીધું તારી માએ બરોબર કહ્યું છે, તું એક કામ કર, તું ભગવાનની ભક્તિ કર, ભગવાન પાસે સારી પ્રાર્થના કર. અને 5 વર્ષનો ધ્રુવ એમ કહેવાય છે કે એ પોતે હાલી નીકળે છે ત્યારે ભગવાનને ચિંતા થાય. ભગવાન શ્રી નારદજીને કહે છે કે આ 5 વર્ષનો દીકરો ક્યાં જશે? એને નથી મંત્ર આવડતા, નથી કોઈ પૂજા આવડતી, નથી ધર્મ કે ધ્યાન આવડતું, આ જશે તો જશે ક્યાં? અને એવા સમયે ગુરુ તરીકે નારદજી આવે છે અને મધુવનની અંદર ધ્રુવજીને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્ર જાપ સાથે એને પૂજા કરવાનું કહે છે, મંત્ર જાપ કરવાનું કહે છે. અને 5 વર્ષના ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ એની પાછળ ભાવ કોનો છે? માતાનો ભાવ છે. હવે આ જ માતાએ માનો કે સુરુચિ વિશે અલગ ચડાવ્યો હોત, આ જ માતાએ સુરુચિ વિશે કાન ભભેડી કરી હોત તો કે તારી માં છે જેવી ને એ તો એ આમ જ કરે છે, ને તો તેમ કરે છે, મારો ભેવ બગડ્યો ને આમ ને આવી બધી વાત કરી તો નાનકડા 5 વર્ષના બાળકના જીવનમાં કેવી પ્રેરણા મળે. અહીંયા જાણવા મળે છે કે અહીંયા ધ્રુવના જે માતૃદેવો ભવનનો જે ભાવ છે એ અહીંયા વ્યક્ત થાય છે. અને બીજો એક વ્યક્ત થાય છે પ્રહલાદનો. અસુર કુળમાં જન્મ હોવા છતાંય જેને કહે દેવતાઓનું સાનિધ્ય કેળવી અને જેને પોતાનું નામ અમર કરી દીધું, પોતાના કુળનું ગૌરવ વધારી દીધું, એવા અહીંયા પ્રહલાદની પણ વાત છે. મિત્રો, ઘણી બધી આત્યાની અવસ્થાઓ. હમણાં મારે દ્વારકા જવાનું થયું તો એવા સમયે મેં જોયું કે અમે ટ્રેનમાં જતા હતા તો ભોપાલની બાજુનો એક પરિવાર બેઠેલો, એક નાનકડો છોકરો એટલા બધા પ્રશ્નો કરે ત્યારે આપણને એમ થાય કે અત્યારે તો છોકરાઓ જન્મતા જ નથી, બધા બાપ જ જન્મે છે. એટલા બધા 1.5 કે 2 અઢી વર્ષનો છોકરો હશે, એટલા બધા એની માતા પિતાને પ્રશ્નો કરે. પણ મેં એ પણ જોયું કે માતા પિતા એકદમ પદ્ધતિસર અને જેને કહેવાય જ્ઞાનસભર એને પ્રશ્નોના જવાબ આપતા હતા. એને ટેન્શન નહોતું થતું, એમ નહોતું થતું આ વારંવાર પ્રશ્ન પૂછે છે મને. મેં જોયું આ ત્યારે મને ખબર પડે કે એક માતાએ 100 શિક્ષકની જો ગણતરી આપણા શાસ્ત્રોમાં કરી હોય તો કદાચ આ માતા કે આ પિતા હશે જેના કારણે એના સંતાનોને સારા સંસ્કાર આપે. કારણ કે હું તમને કહું, છોકરાઓને આપણે સ્કૂલમાં ભણવા મોકલી છે, ગણવા મોકલી, તમે નક્કી કરો. એ છોકરું ભણવા જાય એટલા માટે આપણે મોકલીએ છીએ કે છોકરું શીખવા જાય એના માટે મોકલીએ છીએ?
ભણતર ગમે એટલું હશે, ડિગ્રી ગમે એટલી હશે, પણ જો કહેવાથી કંઈક શીખ્યા નહીં હોય તો જીવનમાં ક્યાંય કામ નહીં લાગે મિત્રો. અને એના માટે ભણતર અને ગણતરમાં માતાનું ધ્યાન રાખવાનું હોય છે, માતાના સાનિધ્યને ધ્યાનમાં રાખવાનું હોય છે. અને માટે કીધું છે કે માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, હવ કોઈ નમાવે શીશ, માતા આગળ ઓલિયા. હંમેશા માનો આ ભાવ છે અને એટલા માટે કીધું માતૃદેવો ભવ. તો આ સંસ્કૃતિ જોવા ઘણા પોતાના મા બાપ છોકરાઓ વિશે પૂછતા હોય છે કે આ છોકરાઓ મોટા થઈને મહારાજ અમારું ધ્યાન રાખશે કે કેમ. અને એવા સમયે કુંડળીની અંદર જે ચોથું સ્થાન છે હૃદયનું સ્થાન છે, અને એનાથી બીજું સ્થાન એ પાંચમું સ્થાન એ સંતાનનું સ્થાન છે. સંતાનના સ્થાનનો સ્વામી જો પાપાક્રાંત બનતો હોય, જો બીજા ગ્રહોથી દૂષિત બનતો હોય, ત્યારે માતા પિતાનું ક્યારેક ધ્યાન રાખે, ક્યારેક ધ્યાન ન રાખે. પણ જયારે સારા ગ્રહો સારા યુગમાં પડ્યા હોય ત્યારે માતા પિતાનું પૂર્ણ ધ્યાન રાખતા સંતાનોને જોયા છે. આ જીવન પર્યંત માતાજીનું જયારે ઉંમર થાય પછી જયારે ક્યારે ઘરપણની રાખડી એ જોયું છે આપણે. તો મિત્રો આ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે, કુંડલીના ગ્રહોને ધ્યાનમાં રાખવામાં આવે, અને આપણા જે પુરાણ જે પ્રાચીન પરંપરાઓ છે મિત્રો, એક બબે વાર્તાઓ જો છોકરાઓના દિવસની કહીએ ને, હવે નવરા આપણે હોવા જોઈએ, પછી એ વસ્તુ આપણે પણ થોડા ફ્રી રહેવા જોઈએ. અને બીજું આપણને આવડવું જોઈએ. છોકરા આપણને પ્રશ્ન પૂછે ને આપણને ખબર ના હોય એવું બને, કારણ કે આપણી પાસે જ્ઞાન નથી, આપણી પાસે એની કોઈ માહિતી નથી. અને એના માટે છોકરાઓને શું આપણે આપવું. અને એવા સમયે માતાઓનું વાંચન બહુ અધિક હોવું જોઈએ. એ દરેક ધર્મગ્રંથોની વાત હોય, આધ્યાત્મિકતાની વાત હોય, હંમેશા એમાં રૂચિ રાખે તો સંતાનોને સારા એક સંસ્કાર આપી શકે. અને જેના કારણે આજનું બાળક આવતીકાલનું જે નાગરિક જે છે એ પવિત્ર થઈને બહાર નીકળે. અને પવિત્ર નાગરિક હંમેશા દરેકને સારી શીતળતા પ્રદાન કરે, ચાહે પરિવાર હોય, ચાહે કુટુંબ હોય, ચાહે રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય. દરેકને એક સારું પોતાનું એક બળ પૂરું કરે છે, જ્ઞાનનું એક પાસું બનાવે છે, જેના કારણે એનું લેયર ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. મિત્રો આ વાત છે માતૃવત ભાવની. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હેલો, જય ગણેશ. શ્રી ગણેશ. જી. હા, મારી બેટી માટે પૂછવાનું છે. બરાબર. હા, અત્યારે એ ફાર્મસી કરે છે અને એની જન્મ તારીખ છે 3/9/2003. હા. અને જન્મ સ્થળ સુરત. સમય? સુરત. હા, જન્મ સમય સુરત. હા, સુરત. સ્થળ કયું? અને રાત્રિ 1:30 વચ્ચે જન્મ છે એનો. એટલે બુધવારે રાત્રે કે મંગળવાર રાત્રે? એટલે મંગળવાર ને બુધવારની રાત્રિ છે. બરાબર. અને એને બહાર જવાનો યોગ છે કે નહીં એમ? બહાર એટલે ક્યાં જવું છે? એટલે કોઈ પણ કન્ટ્રીમાં એમ, અમેરિકા છે, કેનેડા છે એમ. કુંભાધિપતિ શનિ કુંડળીની અંદર બેઠેલો છે દેહ ભાવની અંદર, મતલબ બહાર જવાના યોગ તો ઓછા દેખાઈ રહ્યા છે. ફાર્મામાં એ પોતે અત્યારે જે કરે છે કામકાજ, એટલે જે અભ્યાસ કરે છે એમાં ગુરુ અને સૂર્ય એને સારી સફળતા અપાવે. કારણ કે કુંભ રાશિ જે ભાગ્યસ્થાનનો સ્વામી તો એનો બેઠેલો છે દેહ ભાવની અંદર, સારા પરિણામો અપાવશે. બુધ પણ પાવરફુલ છે ફાર્માસ્યુટિકલ. આ કોઈ પણ આવી હોય ત્યારે બુધ અને શનિ બહુ પાવરફુલ જોઈએ. તો બંને ગ્રહો એની કુંડળીમાં પાવરફુલ છે, એટલે સારી સફળતાના યોગ એની કુંડળીમાં દેખાય છે. હા, 12મા સ્થાનમાં રાહુ છે અને 6ઠ્ઠા સ્થાનમાં શનિ કેતુ બેઠો છે ચંદ્ર સાથે યુતિમાં. થોડુંક વિવરિંગ માઇન્ડ જો તમને લાગતું હોય તો એને તમારે એક સારું ચંદ્રનું રત્ન પહેરાવી શકાય છે. સોમવારે એકટાણું ઉપવાસ કરે તો સારી સફળતા મળે. ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે અને 12મા સ્થાનમાં રાહુ પિતૃદોષ પણ કરે તો આ બંનેનું યોગ્ય નિવારણ થાય તો પ્રયત્ન કરજો, કારણ કે સફળતા સારી મળવાની છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારા ભાઈ વિશે પૂછવું હતું. જી. એની જન્મ તારીખ છે 25/11/2079. 25/11/2079. 1979. 1979. કહેજો પાછા આપણે એડવાન્સ નથી બહુ અલબુત જતા. હા. અને સમય? સમય ખબર નથી. તો શું ખબર છે? જન્મ તારીખ ખબર છે. હા, શું પૂછવું તું? શું એને છે ને ઇલેક્ટ્રિક નું કામ કરે છે તો કામ ચાલતું નથી, તો હમણાં છે ને એ રિક્ષા લાવવાનું વિચારે છે, તો એના કેવું ફળ સારું રહેશે? ચંદ્ર કુંડળીને ધ્યાનમાં રાખીએ બેન, તો એની અહીંયા મકર રાશિ આવે છે અને કુંભ રાશિની અંદર રહેલો શનિ રાહુ ગુરુ અને મંગળ ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. એટલે અત્યારે બને ત્યાં સુધી ખર્ચા ઓછા થાય એનું ધ્યાન રાખવું પડે. 2025 સુધી, 2025માં માર્ચ મહિનામાં શનિ બદલાય પછી જે કરવું એ કરજો, પણ અત્યારે થોડી ધીરજથી કામકાજ કરવું જેના કારણે સારી સફળતા મળે. તો થોડુંક રાહ જોઈ લો. 2025માં માર્ચ મહિના પછી રિક્ષા લાવી હોય તો લાવજો. આવું ગ્રહ બળેનું કહી રહ્યું છે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો
હલો જય હલો ગણેશ. હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારો ફોન કોલ લાગ્યો તો હલો બહુ જ ખુશ છું. તમારો પ્રોગ્રામ હવે નિયમિત જોઈએ છીએ. જી. અમને બહુ ગમે છે તમારો પ્રોગ્રામ. Thank હું you. ભાવિકાબેન બોલું છું, જી અમદાવાદથી બોલું છું. ભાવિકાબેન, બેન, તમારો અવાજ મને નથી આવતો કે અમારો કોઈ ફોલ્ટ છે? હલો હા, તમારો તો આવે છે પણ મારો કદાચ ખબર નહીં હવે ત્યાં આવતો. હા 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 કોના માટે હા, આપે પ્રશ્ન હા, કર્યો છે આવે. બેન? મારે મારા પતિ માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ છે 25/11/79. હા હા, અમારે નવું મકાન બીજું લેવું છે. અત્યારે સમય? તો છે મકાન. હા, જન્મનો સમય? જન્મનો સમય 7:30. સવારમાં. હા, બરાબર. તમારે પોતાનું મકાન અત્યારે ભાડાના મકાનમાં રહો છો? ના, પોતાનું જ છે મોટું લેવું છે? પણ બીજું લેવું છે. હા, પછી બધું કામકાજ વધશે નહીં? બધું કચરા પોતાનું તૈયારી બધું નહીં વધે? મોટું લેશો એમ? હા, બસ એ તો ખરું પણ હવે એ તો કરીશું ને, ઘરે જ કામ કર. મકાન મોટું લેવા દો પછી બધું થઈ પડશે નહીં? હવે જુઓ, જન્મકુંડળીની અંદર ચોથું સ્થાન એ જમીન મકાન અને મિલકતનું સ્થાન છે. હવે એના સ્થાનનો સ્વામી એ શનિ છે. શનિ અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ એકાદશ સ્થાનમાં બેઠેલો છે, મતલબ તો સારા ફળની પ્રાપ્તિ અત્યારે કરાવડાવે કે કુંભ રાશિમાં આ શનિ આ દોઢેક વર્ષની અંદર સારી સફળતા અપાવે. તો સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરો અને માર્ચ એપ્રિલ મહિના સુધીમાં જે કંઈ નવું મકાન લેવાનું હોય જોઈ લ્યો. આગળ કઈ આ વધવાનું તો વધો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. મંગળ અને રાહુ છે, જગ્યા પસંદ કરતી વખતે એનું લોકેશન પસંદ કરતી વખતે થોડું ધ્યાન રાખજો, કારણ કે ઉતાવળિયા નિર્ણય પાછળ નુકસાન કરાવે. ભલે 2 દાડા મોડું લેવાય પણ સારી જગ્યાએ અને સારા લોકેશનમાં મકાન તમે લેજો બેન. ખૂબ જ સારા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, કેશોદથી બોલું છું. હા હા મારે દીકરાઓ માટે પૂછવાનું હતું. સંતાન યોગ ક્યારે છે? દીકરાની જન્મ તારીખ છે 1/4/98. હા નામ અંકિત. હા સાંજે નહીં, 1/4/98 બહુ દી જન્મ તારીખ છે. 1/4/98 માં સમય કયો? હલો, હા, સમય 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 સવારે 6 વાગે. અને જન્મસ્થળ કેશોદ. નહીં, એ વર્ધા છે, બહુ છે વર્ધા. તમે આ બધું ભેગું ના કરો, ઘઉં બાજરો ને ચુવાર ને બધું. તમે ખાલી છોકરાનું કહો મને અત્યારે, બેનું ભેગું ના જોવાય. હા, તો દીકરાની 11/4/94. તો આ કોની હાલી તમે 1/4/98? એ 1/4/98 છે, બહુની છે. સવારમાં 6 દીકરાની વાગે 11. વર્ધા. હા, સવારે 6 વાગે વર્ધા, બહુની. બરાબર. અને દીકરાની 11/4/98. 11/4/94. સોરી, બોલાવી દઈશ. સ્ટેશન આવતા પહેલા કંડક્ટર પાસે ટિકિટ માંગતી વખતે કેવું પડે કયા ગામ ઉતરવું છે. ઘડીકમાં કયા ગામ બરાબર. ઉતરવું, ઘડીકમાં કયા ગામ ઉતરવું. કંડક્ટર ટિકિટ છે નહીં આપે તમને? હે? 11/4/94. હવે 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 માફ કરો, આટલું હું જોઈ લઉં. વહુનું જોવા દો અત્યારે. બરાબર. કર્કાધિપતિ ચંદ્રમાં 5મું સ્થાન સંતાનનું સ્થાન. સંતાનના સ્થાનનો સ્વામી વૃષભ રાશિમાં ઉછનો બની અને બેઠેલો છે, મતલબ સંતાનનું સુખ સારું છે. બીજું અહીંયા 27મું વર્ષ ચાલે છે. મને લાગે છે આ વર્ષ દરમિયાન કદાચ જો યોગ્ય માવજત કરવામાં આવે, માનો કે એનું કારણ તમને કહું કે શનિ અને સૂર્ય મંગળ સાથે બેઠેલા, સૂર્ય મંગળ થોડી કોઠાની ગરમી આપે, જેના કારણે જે કંઈ સંતાન પ્રાપ્તિમાં થોડો વિલંબ થાય તો એવા સમયે ભગવાન ગણપતિની પૂજા ખૂબ જ સારી સફળતા અપાવે. કારણ કે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ અને પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. તો ભગવાન ગણપતિની કૃપા થશે તો ચોક્કસ અને સારી સફળતા મળશે. અને બુધ અહીંયા કુંડળીની અંદર મીન રાશિનો હોવાના કારણે થોડો ડોક્ટરે ઇલાજ પણ કરાવવો જરૂરી છે. તો દવા અને દુઆ બંને સાથે કરજો, એનાથી સફળતા સારી મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા સન માટે પૂછવું છે. સન એટલે સૂર્ય? હે? સન એટલે સૂર્ય? સન એટલે સૂર્ય. હા, એ સન એટલે બાબો તમારો? હા. એની જન્મ તારીખ છે 31/12/91. હા, એનો જન્મ સમય છે બપોરે 12 વાગે. 31/12. હા, 31/12/91. 31/12/91 ને? હા, બરાબર. સમય સમય? છે એનો જન્મ સમય બપોરે 12 વાગે. જન્મસ્થળ? આણંદ પાસે ભાલે. બાલેશ્વર. શું પ્રશ્ન હતો?
એને લગ્નના યોગ કેવા છે અને નોકરી માટે અત્યારે શું કરે ભાઈ? અત્યારે એને પેલું જ્ઞાન સહાયકમાં જોબ મળી છે બરાબર. શિક્ષકની. રાહુ અને સૂર્ય કુંડળીની અંદર ધન રાશિમાં છે, મતલબ પ્રબળ આત્મવિશ્વાસ વાળો છોકરો હોવા છતાંય એનું ધાર્યું ફળ એને પ્રાપ્ત થતું નથી, જેના કારણે એને કોમ્પ્રોમાઇઝ કરી અને કોઈ પણ નોકરી સ્વીકારવી પડે. એના મૂળ કારણમાં હું તમને કહું, સૂર્ય સાથે બેઠેલો રાહુ ગ્રહણ યોગ કરી રહ્યો છે 10મા સ્થાનની અંદર. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન છે. તો આજીવિકાના સ્થાનની અંદર આ ગ્રહણ યોગ હોવાના કારણે ભાગ્યના ઉદયની અંદર ક્યાંક ને ક્યાંક અવરોધ દેખાય. તો એના માટે તમે ગ્રહણ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો, એનાથી સારી સફળતા મળે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, ગાયત્રી ચાલીસાનો પાઠ કરે, ખૂબ જ સારી સફળતા મળે. સૂર્ય ગાયત્રીનો મંત્ર જાપ કરશે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. બુધ, મંગળ અને શુક્ર કુંડળીમાં સાથે બેઠેલા છે. શુક્ર અને મંગળનું જો ધ્યાન રાખવામાં આવે તો શુક્ર વૃશ્ચિક રાશિમાં 5 અંશે છે અને મંગળ વૃશ્ચિક રાશિમાં 29 અંશે અંશાત્મક દ્રષ્ટિએ દૂર હોવાના કારણે મને લાગે છે 33મું વર્ષ પૂરું થાય એટલે 34મા વર્ષે લગ્નના યોગ એના કુંડળીમાં દેખાઈ રહ્યા છે. પણ સિંહસ્થ ગુરુ પણ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો એના માટે બૃહસ્પતિ શાંતિ તો શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે, તો એ પ્રમાણે કરજો, કદાચ સારી સફળતા ત્યાં પણ આપણને મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભવિષ્ય કેવું રહેશે દરેકને ચિંતા હોય, પણ ભૂતકાળ અને વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણમાં સૌથી વધારે ચિંતા જો હોય તો ભવિષ્યની હોય છે કે મારું ભવિષ્ય કેવું રહેશે. પણ એના માટે વર્તમાનને સુધારવું પડશે ને. તો જેની આજે જન્મ તારીખ છે, માતા પિતાને પગે લાગીને કામકાજની શરૂઆત કરો. નજીકમાં દેવસ્થાન હોય તો દર્શન કરી આવો, કારણ કે એનાથી ભવિષ્ય ઉજ્જવળ બને. ખાલી કેકો કાપવાથી ભવિષ્ય ઉજ્જવળ ના બને. પણ સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ને. ખાસ કરી યુવાનો માટે જયારે નોકરીની તપાસ કરી રહ્યા હોવ ત્યારે સારી નોકરીના યોગ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. તમારી વિદ્યાની કદર થશે, તમારા જ્ઞાનનું એક મૂલ્ય અંકાશે અને એના કારણે તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સારી સફળતા મળે. ધનાર્થીને સારા ધનની પ્રાપ્તિ થાય. જે વ્યક્તિને ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, એ લોકો ધાર્મિક છે, એને વધારે પડતા ધર્મ પ્રત્યે આસ્થા વધશે, જેના કારણે એનું કાર્ય સફળ બનશે. માતા પિતા અને વડીલોની સેવા આ વખતે કરો જેટલી વધારે એટલું સારું સફળતા તમને પ્રાપ્ત થાય. કારણ કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. ગણપતિ બાપાની કૃપાથી આ વર્ષ તમારા માટે ખૂબ જ સારી રીતે આગળ વધી શકશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ભગવાન ગણપતિની કૃપાથી તમને પૂર્ણ પ્રાપ્ત થાય. માણસને કાંઈ અધૂરું ગમતું જ નથી. દરેક વસ્તુ જોઈએ તો પૂર્ણ જોઈએ. પણ સારું ભાગ્ય 2 ડગલા આગળ ચાલતું હોય એટલે ઘણી વખત ધાર્યું ધણીનું થાય એવું કઈ બેહી જવું પડે. પણ આ વર્ષ તમારા માટે આવું નથી. ખૂબ જ સારું છે. જેટલું તમે ચાલશો એટલો પથ કપાશે, જેટલી મહેનત કરશો એટલી સારી સફળતા મળવાની છે. પણ સાથે સાથે પતિ અને પત્નીના વિચારો પણ એક હોવા જરૂરી છે. કારણ કે એક વિચારથી જો કામકાજ કરશે. બીજું તમને કહું, હંમેશા પોઝિટિવ થિંકિંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. નેગેટિવ થિંકિંગ જેટલું કરશો, નકારાત્મક વિચારો તમને ત્યાં બેસાડી રાખશે. સકારાત્મક વિચારો તમને આગળ લઈ જશે. કારણ કે આ વર્ષનો તમારા માટે સંકેત છે. અંકશાસ્ત્રના આધારે આ વર્ષ તમારા માટે ખૂબ જ ધ્યેય પ્રાપ્તિની સફળતાનું વર્ષ છે. સારા સારા કામો કરવા છે, સારા સારા યોગ્ય અવસરો જોઈએ, મારે મકાન જોઈએ, મારે વાહન જોઈએ, છોકરાનો અભ્યાસ સારો કરાવો છે, છોકરાને પરદેશ મોકલાવો, છોકરાને ભણાવવા છે, મારા પરિવારનું જતન કરવું છે. બધી બાબતોની અંદર સારામાં સારી સફળતા આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થાય એવા યોગ પણ તમારા અંકશાસ્ત્રના આધારે જાણી શકાય છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ મિત્રો તો 2 નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. જેની જન્મ તારીખ 2 હોય, જેની જન્મ તારીખ 11 હોય, આ 2 જ્યાં આવતા હશે ત્યાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થવાની છે. બીજું, જે કંઈ તમારે કાર્ય કરવાનું હોય એમાં 2 નું પ્રભુત્વ અંકમાં જો જોવા મળશે તો સમજી લો તમારું કાર્ય સફળ થવાનું છે. અને એમાં પાછા રંગની વાત કરીએ તો 2 રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. એક મરૂન રંગ, આ મરૂન રંગના કપડાં પહેરીએ, મરૂન રંગની કોઈ પણ વસ્તુ ખરીદી પાસે રાખીએ તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને ઘેરો લાલ રંગ પણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સારામાં સારો સમય જે છે ને એ સવારમાં 10 કલાકને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો છે. દસ્તાવેજીય કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય, કોઈ લખાણ કરવાનું હોય, કોઈની સાથે મીટિંગ કરવાની હોય, કોઈ કામમાં આગળ વધવાનું હોય, ઇન્ટરવ્યુ આપવાનું હોય, આ બધી બાબતોની અંદર સારો સમય લાભ કરાવડાવે. હવે રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાકથી માંડી 4:30 કલાકનો આ 1.5 કલાકનો સમય રાહુકાળનો છે. રાહુકાળમાં ડરવાની જરૂર નથી, પણ રાહુકાળમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ના કરવી. જે જૂનું ચાલતું હોય એને આગળ વધારવું. ખૂબ જ સારી સફળતા ત્યાં મળે આપણને. કારણ કે આ તો બધી પોઝિટિવ હોય છે, નેગેટિવ હોય. પણ દિશાની વાત કરીએ તો આજના દિવસે જ્યાં ભગવાન કુબેર મહારાજ બેસે છે એમાં ઉત્તર દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ઉત્તર દિશામાં કરેલું કાર્ય સફળતા અપાવે.
તમારે કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો જાઓ, પણ ઉત્તર દિશા તરફ 10 ડગલા માંડો, આગળ વધો અને પછી ગોળ ફરીને પાછા આવીને તમારે જ્યાં જવું હોય ત્યાં નીકળી શકો છો. ઉત્તર દિશા ખૂબ જ લાભ કરાવડાવે. કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવાની હોય ત્યારે એની ઉત્તર દિશા તરફ ઉભા રહીને વાત કરો, તમારું મન ધાર્યું કાર્ય સિદ્ધ થશે. પણ સાથે સાથે પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડોક સાચવવા જેવો તો ખરો. તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણામાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. બને ત્યાં સુધી યાત્રા, પ્રવાસ કે મુસાફરી ટાળવા રહ્યા, અથવા મેં કહ્યું એ પ્રમાણે ઉત્તર દિશામાં પ્રયાણ કરી પછી આગળ વધવાનું રહેશે. સારા લાભ અને સારી સફળતાની પ્રાપ્તિ થશે. મકર રાશિ, ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે અને મકર રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ સર. જી. અરે સર, એવું છે કે મારા છોકરાને ભણવામાં ધ્યાન નથી. એની જન્મ તારીખ છે 15/2/2013 અને બાલાસિનોર, ગુજરાત. 15/2/2013. સમય સમય છે 7:15. જન્મ સ્થળ સવારનો હે સવારનો ટાઈમ છે. સવારે 7:15. જન્મ સ્થળ બાલાસડી. હા, બાલાસિનોર. શું ભણે અત્યારે? અત્યારે 5મા ધોરણમાં છે સર. છોકરા મેડમ તો કે છે હોશિયાર છે, પણ હવે ભણવામાં મસ્તી પર વધારે છે. એટલે જુઓ, એની કુંડલીમાં 5મા સ્થાનનો સ્વામી બુધ સૂર્ય સાથે બેઠેલો છે. હવે સૂર્ય અધિશત્રુ બને કુંભ રાશિમાં હોવાના કારણે 12મા ધોરણ સુધી અભ્યાસની અંદર થોડું ધ્યાન રાખવું પડશે. એમાં ખાસ કરી 10મા ધોરણ સુધી તો અભ્યાસમાં ધ્યાન એટલા માટે રાખવું પડશે. સૂર્ય અને મંગળ, એક તો આપણે કંઈ કહીએ એટલે સ્વભાવની ઉગ્રતાના કારણે બાળક હોવા છતાંય આપણું સાંભળે નહીં અથવા કંઈ ને કંઈ પ્રશ્નો ઉભા કરાવડાવે. તો મને લાગે છે કદાચ જો એના સારા શ્રેય માટે અંગાર યોગના દોષનું જો આપ નિવારણ કરાવડાવી લો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. દર બુધવારે બાફેલા હોય કે ફણગાવેલા હોય એવા મગનું એ સેવન કરે તો પણ એને ખૂબ જ સારો લાભ થાય. બીજું, તમે જ્યારે મંદિર જાઓ, દેવ દર્શન કરવા જાઓ ત્યારે પીપળાના વૃક્ષ નીચે થોડું બેસી અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ તમે પણ કરજો ને એની પાસે પણ કરાવડાવજો. આ કરવાથી પણ એને સારી સફળતા અપાવશે. જય ગણેશ. શું કરવું, શું ના કરવું, શેના દ્વારા લાભ થાય, શું નુકસાન કરાવે, એની વાત તો આપણે કરીશું. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. મિત્રો, જ્યોતિષનો વ્યાપ જ્યારે વધ્યો છે ત્યારે દરેક પાસે એક બેઝિક નોલેજ હોવું જરૂરી છે અને એને ધ્યાનમાં રાખી અને શારદા જ્યોતિષ વિદ્યાલય દ્વારા જ્યોતિષના વર્ગો શરૂ કરવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને વર્ગો છે. 7મી એપ્રિલથી એની શરૂઆત થશે, બપોરે 2 થી 5 દરમિયાન. તમારે પણ ઘેર બેઠા જો જ્યોતિષ શીખવું છે તો એના માટે આ ઉત્તમ અવસર છે. કારણ કે ઘણી વખત આપણે બહારનું સાંભળતા હોઈએ, બહારનું જોતા હોઈએ, પણ આપણી પાસે નોલેજ ના હોય એટલે સ્વાભાવિક છે કે એ બધું ઉતારી લઈએ. પણ સાચું શું અને સારું શું એ જાણવા માટે દરેક વ્યક્તિની પાસે એક પ્રાઇમરી નોલેજ હોવું જરૂરી છે અને એવા પ્રયત્ન સાથે આ ક્લાસ ચાલુ કરવામાં આવેલા છે. કદાચ જો આપની અનુકૂળતા હોય અને જોઈન થવું હોય તો વોટ્સએપ ઉપર આપનું નામ અને આપનું ગામ લખીને મોકલી આપશો મને. અહીંથી તમને ફોર્મ આપવામાં આવશે, તમે ભરી લેજો. અને એ પ્રમાણે 7મી તારીખથી ઓનલાઈન ક્લાસ આપણા ચાલુ થવાના છે, તો જેની ઈચ્છા હોય તે ચોક્કસ ભરી શકે છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. એ મારા દીકરા વિશે પૂછવાનું છે. મારા દીકરાની જન્મ તારીખ છે 3/2/92. 3/2/92. હા, પોરબંદર જિલ્લાનું બાપોદર ગામ. બરોબર. હવારી 6:15 વાગે જન્મ છે. કેટલા વાગે? 6:15. 6:15. તમારે મને વહેલા ફોન ના કરવો જોઈએ. અરે પરમ દાડે જ બાપોદર થી નીકળ્યો તો હું પોરબંદર થી અમદાવાદ આવવા માટે. અરે મારા ભાઈ મને કાવી ખબર. આજ 10 વર્ષ તમારી ચા રહી ગઈ. લ્યો, હવે મારે શું કરવાનું કહો. હા, આ જોવા કાયમ બાબા ઓલ્યો તા. હા, હવે ફરી લગ્ન ક્યારે હે એની ધંધો કરે ને એની કઈ બિચારાને શક્ય ન થતો. અત્યારે શું કરે છે ધંધો? અટાણે ખાય ને હે વાંકાને. હવે જુઓ, મંગળ સાથે શુક્ર અને રાહુ બંને બેઠેલા છે 12મા સ્થાનમાં. આવક કરતા ખર્ચો વધારે આપે, કારણ કે 4થા સ્થાનનો માલિક છે અને 12મા સ્થાનમાં હોવાના કારણે સ્વભાવ પણ થોડો ઉગ્ર બનાવે. મકર રાશિનો સ્વામી શનિ અહીંયા અસ્તંગત બની રહ્યો છે, તો એના કારણે એનું પણ પરિણામ ના મળે. જો અનુકૂળતા હોય તો શનિ અને ચંદ્રના આ એક યોગ એવો બને છે જેને વિષ યોગ કહેવામાં આવે છે. એનું દોષનું નિવારણ કરાવડાવી લેજો. બીજું, મંગળ અને રાહુ બેઠેલા છે, અંગાર યોગ પણ કરી રહ્યો છે, તો એ દોષનું આમાં કેવું છે, કપડું ફાટ્યું હોય તો હંધાય, એમ ગ્રહો નબળા પડે તો કંઈક એની પૂજા વિધિ કરે તો સારો લાભ થાય. બીજું, એને બુધનું રત્ન સારું પહેરાવજો તમે, એના ધંધામાં સારી સફળતા મળશે. દાંપત્યની સુખાકારીમાં પણ આ ચંદ્ર અધિશત્રુ બને છે, તો સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરે, માં પાર્વતીની પૂજા કરે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? અમે આનંદમાં છીએ, તમારા કારણે લીલા લહેર છે. હા, લીલા લહેર જ રાખે. મારે બાબા વિશે પૂછવું છે. જી.
એના લગ્ન નહીં થયા અને વાત આવે ને અટકી જાય છે. શું કામ અટકી જાય? થોડો ધક્કો મારો. 18/2/92 નો એની જન્મ તારીખ. હા, સમય રાત્રે 1:30 વાગે. બરાબર. અને જન્મ અજાણી સ્થળ? રાત. જન્મ સ્થળ કયું? આણંદ જોડે ચીખોદરા. ચીખોદરા, આણંદ. બરાબર. શું પ્રશ્ન હતો? લગ્ન યોગ અટકી જાય છે. હા, અટકી જાય છે. કર્ક રાશિ છે? વાત આવે ને અટકી જાય. હે, કર્ક રાશિ? કર્ક રાશિ? હા, કર્ક રાશિ તો છે પણ અમે શુક્ર, મંગળ અને શનિ આ ત્રણ કુંડળીમાં બેઠેલા છે તૃતીય પરાક્રમ સ્થાનમાં. વૃષભાધિપતિ શુક્ર 7મા સ્થાનનો જે સ્વામી ગ્રહ શુક્ર છે શનિ સાથે બેઠેલો હોવાના કારણે લગ્ન યોગમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. અત્યારે 33મું વર્ષ ચાલે છે, 34મા વર્ષે લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. હવે જન્મ કુંડળીમાં તમે શનિ જુઓ તો શનિ મકર રાશિમાં શનિ મંગળ સાથે જોડાયેલો છે, તો મતલબ પાત્ર તો એને સારું મળવાનું છે, તો આગળ વધતા સફળતા તો સારી મળશે. હવે એક કાણું આ છે કે માટલું આખું પાણીનું ભરેલું હોય પણ એક નાનકડું કાણું હોય તો એ થોડું પાણી નીકળી જાય, પણ રાત્રે ભરો તો સવારમાં ખબર પડે કે માટલામાં પાણી નથી. એ પ્રમાણે એક ગ્રહ ઘણી વખત આવી સમસ્યા હોય, અને એ છે સિંહસ્થ ગુરુ. સિંહ રાશિમાં ગુરુ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે એટલે કરાવડાવે. મોટા ભાગે આવું જોયું છે, એટલે આપણે કહી શકીએ આ વસ્તુ. બરાબર. તો એના માટે તો શાસ્ત્રમાં પૂજા બતાવવામાં આવેલી છે. એનું નામ છે બૃહસ્પતિ શાંતિ. અને બૃહસ્પતિ શાંતિની વિધિવત પૂજા કરાવવામાં આવે તો આ લગ્નમાં આવતી અડચણો દૂર થાય અને સારું પાત્ર આપણને મળે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ જી. રાજકોટથી અજયભાઈ બોલું છું. જન્મ તારીખ છે 1/9/1969. હા, સમય બપોરે 12 વાગે અને જન્મ સ્થળ રાજકોટ. બરાબર. કેટલા વાગે જન્મ સ્થળ છે? બપોરે 12 વાગે છે સાહેબ. અને રાજકોટ. શું પ્રશ્ન હતો જે ભાઈ? પ્રશ્ન એવો છે કે ધંધામાં ચડ ઉતાર આવી રાખે છે. એક ધારો વ્યવસ્થિત ધંધો ચાલતો નથી. મારે ટેક્સી ભાડાનું કામકાજ છે. હવે જુઓ, તમને તમારા ભાગ્યની વાત કરું તો કર્કાધિપતિ ચંદ્રમા કુંડલીની અંદર શનિ સાથે વિષયો કરે છે, એટલે 4 દાડા હારે જાય તો પછી 3 દાડા ખરાબ જાય, એટલે હતા ત્યાં કારણ કે ચંદ્ર શનિનો વિષયોગ છે. બીજી વસ્તુ છે સૂર્ય અને કેતુ ધંધાના સ્થાનમાં સૂર્ય પાવરફુલ છે, મતલબ તમે જે કંઈ કરી રહ્યા છો કામકાજ તો પરફેક્ટ છે, પણ પેલો કેતુ સાથે હોવાના કારણે ગ્રહણ યોગ બનાવેલ. જો અનુકૂળતા હોય તો વિષયોગ અને ગ્રહણ યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરજો. બીજું, દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો. સૂર્યની સારી વીંટી પહેરેલો તો પણ સારી સફળતા ધંધાની અંદર તમને પ્રાપ્ત થાય. અને દરરોજ સવારમાં ક્યાંક ને ક્યાંક સવારમાં નીકળો ત્યારે ગાયને રોટલી ખવડાવતા જાઓ, અથવા તો કંઈક તમારી રીતે સારું ધર્મ કર્મ કરતા જાઓ તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ, દાન, એની વાત કરીએ. મિત્રો, આજે શું કરવાથી લાભ થાય? વિભીષણ કૃત હનુમત વડવાનલ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ મળે, હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થાય. આજે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ ઉપર શત્રુ ભાવ ન રાખવો એ ખૂબ જ જરૂરી છે. ઓમ હ્રીમ હમ હનુમંતે અંજની સુતાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અને ગોળ ભાખરીનો મલિદો બનાવી અને પહેલા ભગવાન શ્રી ધરાવીને પછી એને વહેંચવામાં આવે તો આજનો દિવસ ખૂબ જ ધન્ય બની જાય, ખૂબ જ આપણો દિવસ આનંદમય પ્રસાર થાય. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર મિત્રો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો મારા સુધી પહોંચતા કરી શકો છો. એનું સરનામું આપ નોંધી લેશો. આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બસ આટલું જ. નવા વિચારો સાથે કાલે ફરીથી મળશું. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર અને એડ્રેસ આપવામાં આવે છે, ચોક્કસ આપ મુલાકાત લઈ શકો છો. આપનું સ્વાગત છે. આજને મને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સાથે સૌ સ્નેહી મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ.